રેડી પરેશભાઈ બધા ત્યાં બેસાડજો આપણે ફિટ 3 વાગે ચાલુ થઈ જશે જેણે બી આસિસ્ટન્ટ બનવું છે પોતાનું 20,000 કલેક્શન હોવું જોઈએ 10 કરતાં વધારે એજન્ટ પોતાની જોડે હોવા જોઈએ 3 કરતાં વધારે બ્રાન્ચની તારીખ લઈ લો લાખ પ્લસની બ્રાન્ચ લેશો તો ચાલશે એ બ્રાન્ચ મને સોંપી દેવાની 3 મહિનામાં એ 3 લાખની જગ્યાએ 660 કરીને આલ દઈશું તમને 1 30 એટલે 13 39 થયું અને હું 2 20 ગુણ્યા 3 એટલે 660 કરીને તમને આલ દઈશ એ મારી જવાબદારી એ ત્રણેય મારી જોડે લાવી દેવાના ખાલી તમારે 3 મહિના હું તમને પાછા આલીશ 660 થઈ ગયું 2-4 લાખ તો તમારું શોધ છે હવે તમને મેં આસિસ્ટન્ટ બનાવી દીધા તો આસિસ્ટન્ટ બનાવ્યું ભાઈ તમારે ખૂટ્યું 7.5 તો 2-3 મહિનાની તારીખ આલીશ તો બીજું દર મહિને 50,000 લાખ વધતું હોય તો 2-3 લાખ થઈ ગયું ખૂટ્યું કેટલું 3-4 લાખ વધ્યું તો આપણે આસિસ્ટન્ટ બન્યા તો 50,000 ભાડું મળે કમિશન તો 50,000 કરતાં વધારે તો લાખ દર મહિને મળે તો આપણે 2 લાખ 2.5 લાખનું જો લાખ કમિશન મળતું હોય તો 2 લાખ 2.5 લાખનું કલેક્શન ના થાય આરામથી થાય હું તો 1.5 લાખ જ કહું તમને 1.5 ગુણ્યા 3 કરી 4.5 થઈ જશે તો તમે 14 ઓપનિંગ લીધું 13 લીધું તો કેટલા બાકી રહ્યા 13 ને 4 17 ને 4.5 બાકી રહ્યા તો 1.5 ગુણ્યા 3 4.5 થઈ ગયા 10 તારીખ નક્કી કરો 3 મહિનાની તારીખ લો 13 થયા બીજા 3 મહિના સુધી તમને મંડળી પહેલા ભાડું આવશે 60 થયા પહેલા 50,000 ભાડું ચાલુ કરશે તો લઈ લો તારીખ 3 ઓપનિંગની તારીખ નીચે લઈ લો જેટલી ઓપનિંગ કરવાની એના લાખ રૂપિયા મંડળીને જમા કરવાના હોય એ કરાવી દો અને એ 3 બ્રાન્ચ થઈ જાય એટલે તમે મને મળાવી દો ખાલી હું 3 મહિના પછી તમને પાછા આલીશ લાખ 1.5 લાખ વધો તમારે દર મહિને લાખ 1.5 લાખ વધો તમે ક્યાંય પાછા નહીં ભરવાના આ લખી લો તમે આસિસ્ટન્ટ પછી સીધા ડેપ્યુટી હું લઈ જઈશ તમને એ મારી જવાબદારી સાહેબ મારે ક્યારે બનવાનું ડેપ્યુટી હંસાબેન જે દિવસે તમે તારીખ લેવડાવો એ દિવસે તમે ડેપ્યુટી ચોથી તારીખ ચોથા મહિનામાં આપી દીધી કઈ સારી ચોથા મહિનામાં આસિસ્ટન્ટ રિપોર્ટ કેટલો તમારો બેન હાલ કંઈક એમનો હે 4-5 લાખ પ્લસ જેવો હે 10 પ્લસ આલી હકું નહીં કારણ આલી હકું હા એટલે એમની એમને ચોથા મહિનાની મેં તારીખ આપી પણ તમે એમને જો બેન તમારા તાર 4-5 લાખ છે ઓકે 3 તારીખ સાંભળો હવે 3 તારીખ લઈ લો અને ત્રણેયનું ઓપનિંગ કરાવો એ પછી 3 મહિના પછીની તારીખ આવી તો ત્રણેયની તારીખ તમે ક્યારે લેવાના એ કોમન પહેલા બોલો સાહેબ આમે વાંધો નહીં તમે બોલો ફેબ્રુઆરી માર્ચ ચલો છોડ દો ફેબ્રુઆરી માર્ચ આલ દીધી 3 બરાબર છે તો માર્ચમાં તમે મારી જોડે આયા એ ત્રણેય મને આલ દીધા તો માર્ચ એપ્રિલ મે 3 મહિનામાં પૂરું થઈ તો જૂનની તારીખ તમને આલ દઈશું જોઈ લો તમે જૂન જુલાઈ ઓગસ્ટ મે જૂન 6 7 8 જોઈ લો કોનો બર્થડે ઘરમાં તમારો ભાઈનો છોકરાનો ગમે એનો હાડો એ બાર ડીજે હા તો તમે લેવાના હોય છોકરાનો તમારો ભાભીનો ભાઈનો કોનો બર્થડે એ દિવસે તો ઓપનિંગ લેવાનું લોકો પૂછતા નહીં બર્થડે તો ખાવા તો લઈ જાય નહીં કોઈ તો નહીં લે આ ખવડાવી દે તો એવી તારીખ લેવાની આપણે બરાબર છે ક્લિયર રેડી થઈ જાવ હું રેડી છું આ તારીખ લીધી અને 6/2 યાદ રાખજો બરાબર કઈ ચર્ચા કરો મારી કઈ જરૂર લાગે મસ્ત આવી ઓફિસ કરી